નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે આપણે અલગ અલગ સેક્ટરમાં, ખાસ કરીને જે બજેટમાં અનેક જોગવાઈઓ કરવામાં આવતી હોય છે કે શું સુધારવામાં આવશે આગામી સમયમાં, કેવા આયોજનો છે તે અંગે વાત કરવામાં આવતી હોય છે. અને આપણે વાત કરીએ પ્રથમ જે પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થયું અને તેમાં અનેક સેક્ટર્સ માટે તેમાં જાહેરાતો કરવામાં આવી. મેન્યુફેક્ચરિંગથી લઈને અલગ અલગ જે રોજગાર સંબંધિત આપણે વાત કરીએ કે પછી ઇન્કમટેક્સ સંબંધિત આપણે વાત કરીએ, ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. મિડલ ક્લાસ માટે જે જાહેરાત કરવામાં આવી તેની પણ ચર્ચાઓ ચોક્કસથી થઈ રહી છે. અને સાથે જ આપણે વાત કરીશું આજે અલગ અલગ સેક્ટરની, જેમાં ખેડૂતલક્ષી આપણે વાત કરીશું, હેલ્થ સેક્ટરની વાત કરીશું અને તેની સાથે આપણે વાત કરીશું શિક્ષણ ક્ષેત્રની વાત કરીશું કે કેવા પ્રકારે તેમાં આ વર્ષે જોગવાઈ કરવામાં આવી છે. ગયા વર્ષે પણ ઘણી બધી બાબતો હતી અને આ વર્ષે કેવા પ્રકારની જે જાહેરાત કરવામાં આવી છે અને તેને સાર્થક કરવા માટે કેવા પ્રયાસો થવા જોઈએ તેની ખાસ કરીને ચર્ચા કરીશું. ખેડૂતોની વાત કરીએ તો જે જિલ્લાઓ એવા છે, જ્યાં જે વિસ્તાર એવા છે કે જ્યાં ઉત્પાદન ઓછું છે, તેવા 100 જિલ્લાઓ છે કે જ્યાં ધન ધાન્ય યોજના ખાસ કરીને શરૂ કરવામાં આવશે. આ સિવાય કિસાન ક્રેડિટ કાર્ડની આપણે જાણીએ છીએ તેની જે મર્યાદા છે 3 લાખથી વધારીને 5 લાખ કરવાની જાહેરાત કરાઈ છે. આ સિવાય જે કઠોળ ઉત્પાદન છે તેમાં આત્મનિર્ભરતા માટે 6 વર્ષનું મિશન શરૂ કરવામાં આવશે. તે ખાસ જે પ્રકારે જોગવાઈ કરવામાં આવી છે. તેના સિવાય આપણે વાત કરીએ શિક્ષણની વાત કરીએ તો તમામ જે માધ્યમિક શાળાઓ છે તેમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી કરવામાં આવશે. આ સિવાય જે 500 કરોડના ખર્ચે AI શિક્ષણ સંબંધિત એક્સેલન્સ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવશે, જેથી તેને પણ જે વિદ્યાર્થીઓ ખાસ કરીને શીખી શકે. અને મેડિકલ કોલેજો 5 વર્ષમાં 75,000 બેઠકો તેમાં ઉમેરવામાં આવશે અને આવતા વર્ષે ખાસ 10,000 બેઠક જે ઉમેરવામાં આવશે, શરૂઆત ત્યાંથી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. આ સિવાય જે હેલ્થની આપણે વાત કરીએ તો કેન્સર ડે કેર સેન્ટર ખોલાશે. આ સિવાય કોઈ મોટી જાહેરાત નથી, પરંતુ જે ખાસ આપણે વાત કરીએ તો જે કેન્સર સંબંધિત જે અન્ય જે ગંભીર બીમારીઓની દવાઓ છે તે દવાઓ ચોક્કસથી સસ્તી થઈ છે અને તેની આપણે ચોક્કસથી વાત કરીશું. તો મેડિકલ કોલેજોની બેઠકો પણ વધારવાની છે. આ સિવાયની જે વાત કરીએ તો શું આશાઓ હતી તે પ્રમાણે તમામ મુદ્દે આપણે આજે ચર્ચા ખાસ આપણે કરીશું આજે. અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. સૌથી પહેલાં મારી સાથે છે ડૉક્ટર કિરીટ જોશી, જોડાયા છે, શિક્ષણવિદ છે, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક છે. સાથે જ દોલાભાઈ ખાગડા આપણી સાથે જોડાયા છે, ખેડૂત અગ્રણી છે. અને તેમની સાથે છે ડૉક્ટર મિતેશભાઈ શાહ છે, MBBS છે, સિનિયર ફિઝિશિયન. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં શરૂઆત કરીએ કિરીટભાઈ, આપણાથી જ શરૂઆત કરીએ. શિક્ષણની આપણે વાત કરીએ તો યુનિયન બજેટમાં ખાસ કરીને ગયા વર્ષે પણ જે ઘણી બધી બાબતો હતી જેના માટે જાહેરાત કરવામાં આવી હતી. ગઈ વખતે જે 2 બજેટ હતા ચૂંટણી બાદ ફરી એક વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, તેમાં પણ ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. અને હવે પૂર્ણ બજેટ પ્રથમ રજૂ કર્યું છે નાણામંત્રી નિર્મલા સીતારમણે. જે જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને શિક્ષણ માટે 2 થી 3 જે મહત્વની, શું કહેશો આપ? સૌથી પહેલા તો હું આપણા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોનું એટલા માટે અભિનંદન આપીશ કે એ બહેનોની શક્તિને ઓળખે છે અને આપણા રાષ્ટ્રમાં સતત 8 વખત રાષ્ટ્રીય બજેટ રજૂ કરનાર મહિલા આ સૌ પ્રથમ છે. કારણ કે એમને એમની શક્તિ ઓળખી છે, એમની ક્ષમતા ઓળખી છે અને જે જરૂરિયાત છે દેશ એને ધ્યાનમાં રાખીને એક ઉત્તમ બજેટ રજૂ કરવામાં, અર્થતંત્રને સમૃદ્ધ બનાવવામાં, અર્થતંત્ર વેગવંતુ બનાવવામાં તેઓ સફળ રહ્યા છે. ને એટલા માટે એમને વિશ્વાસપૂર્વક એમને પ્રોત્સાહન આપી રહ્યા છે. વાત રહી આ બજેટની, તો આ બજેટની અંદર ખાસ કરીને હું એમ કહીશ કે સરકારે હાલની ટેકનોલોજીનો શિક્ષણ સાથે સમન્વય કરવા માટે ખાસ પ્રયત્ન કર્યો છે. બીજી વાત હું એમ કહીશ કે બાળકોને પોષણયુક્ત આહાર મળે. આજકાલ પોષણની કમી જોવા મળે છે, ત્યારે પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકોને મધ્યાહન ભોજનના માધ્યમથી એક પોષણ મળી રહે એવો આહાર મળે અને સાથે ઉત્તમ શિક્ષણ મેળવે એવો પણ એક એમને અભિગમ અપનાવ્યો છે. ત્રીજી વાત હું કહીશ કે મેક ઇન ઇન્ડિયા પણ મેક ફોર વર્લ્ડ ના અભિગમ સાથે આગળ વધી રહ્યા છે. હું ખાસ કરીને કહીશ કે AI સેન્ટર ફોર ઓફ એક્સેલન્સ જે શરૂ કરવાના છે એને ખૂબ ઉમદા વિચાર છે. એમના માધ્યમથી આખા દેશના યુવાનો અને શિક્ષકો અને શાળાઓને એક ટેકનોલોજી સાથે જોડવામાં આવશે.
એઆઈ માધ્યમથી શિક્ષણને ગુણવત્તાસભર બનાવવામાં આવશે. એઆઈ ના માધ્યમથી શિક્ષકોને એક તાલીમ મળી રહેશે. એઆઈ ના માધ્યમથી એક ટેકનોલોજી અને શિક્ષણનો સમન્વય થઈ શકશે. આ એક ખૂબ ઉમદા પગલું છે. હા, એના સાથે એક ટેકનોલોજીને એકલા ઉચ્ચ શિક્ષણમાં નહીં, માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણમાં પણ સાંકળવા પ્રયત્ન છે. અને એના ભાગરૂપે આખા દેશની 50,000 થી વધારે શાળાઓને અટલ ટિંકર લેબ આપવામાં આવી છે. અને એની સાથે તમામ શાળાઓ જે દેશની છે, 25 લાખ શાળાઓ, અને એમાં લગભગ એમ કહી શકાય કે 35 કરોડથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એવી શાળાઓને બ્રોડબેન્ડથી જોડી રહ્યા છે. બ્રોડબેન્ડ મળવાથી ફાયદો શું થશે કે એના કારણે બાળકો હાલના પ્રવાહોથી માહિતગાર થઈ શકશે. શૈક્ષણિક પદ્ધતિઓમાં બદલાવ આવશે. શૈક્ષણિક મૂલ્યાંકનમાં બદલાવ આવશે. એટલે કે શિક્ષણ કાર્યનું અધ્યયન કાર્ય, શિક્ષણમાં જરૂરી અધ્યાપન કાર્ય, શિક્ષણમાં જરૂરી પરીક્ષણ અને મૂલ્યાંકન, શિક્ષણના માધ્યમમાં જરૂરી છે મૂલ્યોનું ઘડતર, આ તમામને આ બ્રોડબેન્ડના માધ્યમથી મળતી ટેકનોલોજી, એઆઈના માધ્યમથી જે ડેવલપ કરીને જે કનેક્ટિવિટી આપવાની છે, એ તમામ આ વધારવામાં, વિકસાવવામાં ખૂબ પૂરક બનશે. હા, મારી એક વાત જરૂરથી છે કે જે શિક્ષણ જે છે, હા, સરકારનું અભિનંદન આપતે એટલા માટે આપી રહ્યો છું કે ગયા વર્ષનું જે બજેટ શિક્ષણનું હતું એની સાપેક્ષમાં લગભગ 6.5% વધારે રકમ આ વખતે શિક્ષણના બજેટમાં ફાળવાઈ છે. પણ હા, એક મારી વાત ખરી કે હજુ પણ આપણા દેશનો જે જીડીપી છે એના માત્ર 2.5 થી 3% રકમ શિક્ષણના બજેટમાં ફાળવાય છે. શક્ય બને એટલું વધારે રકમ ફાળવાતી જાય અને 5.5 થી 6% સુધીની રકમ જ્યારે જીડીપીની શિક્ષણમાં ફાળવવામાં આવશે ત્યારે એક ઉત્તમ સુવિધા ઊભી થશે. કારણ કે કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ કેવો હશે એનો આધાર શાળામાં મળતા શિક્ષણ ઉપર છે. એ દેશની શાળાઓ કેવા પ્રકારની છે એના ઉપર છે. એ દેશમાં શાળામાં શિક્ષણ આપી રહેલ શિક્ષકોની ગુણવત્તા ઉપર આધારિત છે. અને આ બાબતો ખાસ ધ્યાન એટલા માટે જ અને વધુમાં વધુ બજેટ ફળવાય એ ખૂબ જરૂરી છે. સારી વાત હું એ કહીશ કે સરકાર દ્વારા આઈઆઈટીસ જે ટેકનોલોજી પ્રતિભાઓ જે દેશની છે એ બહાર ન જતી રહે અને એને યોગ્ય તક મળે માટે આઈઆઈટી ડેવલપ થઈ રહી છે. એની સંખ્યા વધી રહી છે. આઈઆઈટીમાં બેઠકો વધી રહી છે. જે આઈઆઈટી અસ્તિત્વમાં છે એની ગુણવત્તા વધે, ભૌતિક સુવિધાઓ વધે, ટેકનોલોજીથી જોડી દેવાય એ પણ વધારવામાં આવી રહ્યું છે. ભારત સરકાર જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ભારત સરકાર બની અને એને આજે 11 વર્ષ થઈ ગયા છે, 12 વર્ષ થઈ જવા આવ્યા છે, ત્યારે એ સરકારે આવ્યા પછી લગભગ બમણી આઈઆઈટીસ કરી દીધી છે. વિદ્યાર્થીઓની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. મેડિકલ જે આપણા ડોક્ટરો વધુમાં વધુ બાળકો બને, વિદ્યાર્થીઓ બને અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓમાં પૂરક બને એ ખૂબ જરૂરી છે. અને એના માટે મેડિકલ સીટો વધારવી રહી. તો એ હેતુથી પબ્લિક પાર્ટનરશિપના માધ્યમથી ભારત સરકારની મદદ અને યોગ્ય ઉદ્યોગ ગૃહો એમાં જોડાય અને મેડિકલ કોલેજો ડેવલપ થાય એવા પણ એક પ્રયત્નો છે. કરીશું દોરાભાઈ, ખેતી માટે આપણે ખાસ વાત કરીએ તો જે પ્રકારે આંદોલનોનો પણ સિલસિલો રહ્યો છે, ખાસ કરીને દિલ્હીની વાત કરીએ તેમાં, અને બજેટથી આશા કઈ હતી ખાસ કરીને આપને, અને જે જોગવાઈ કરવામાં આવી છે? સૌથી પહેલાં તો વાત કરીએ કે જ્યાં ઉત્પાદન છે ત્યાં ધન ધાન્ય યોજના શરૂ કરવામાં આવી છે. 100 એવા જે વિસ્તારો જેને પસંદ કરવામાં આવશે. સૌથી પહેલાં એના વિશે આપ શું કહેશો? બજેટ રજૂ કર્યું છે, બહુ સારું બજેટ કહી શકાય. કારણ કે મીડિયાના મિત્રો છેલ્લા 2 દિવસથી આ બજેટ જયારે શરૂ થયું ત્યારે લોકોએ આવકાર્યું, પરંતુ રિયાલિટીની જો વાત કરીએ તો એના જો ગુણ ગાવા બેસીએ તો બજેટ એક એ પ્રકારનું બજેટ છે કે આપણને જો હેડલાઇન ટીવી ની અંદર જો હેડલાઇન આપી હોય તો પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના, એ બહુ સારું લાગે. પરંતુ એના અંદરમાં જો જઈએ કે ભાઈ શું છે, આ તો 100 જિલ્લા પસંદ કરવામાં આવશે દેશના, અને 100 જિલ્લામાંથી લગભગ 1,70,000 આજુબાજુ ખેડૂતોને એનો લાભ મળશે.
હવે આ લાભ શેનો મળશે કે જ્યાં જે ધાન્ય નથી થતું એ ધાન્યને ઉત્પાદન કરવાનું કામ ત્યાં ચાલુ કરવામાં આવશે, જેની પાછળ લાખો કરોડો રૂપિયા વગેરે વગેરે ખર્ચ થશે. પરંતુ હું એ બજેટની અંદર અમારી આશાઓ એવી હતી કે જે ઉત્પાદન થઈ રહ્યું છે તો એનું શું, આપણે આવતાનું જોઈ અને ધાવતાનું છોડી ન દેવાય. અત્યારે જે ધન ધાન્ય ઉત્પન્ન થઈ રહ્યું છે એનું કંઈક જો નિકાસનું કે કંઈક એવું કરે તો એ ખેડૂતો જે એમએસપી નથી મળતી, એમએસપી મળવા માટેનું કંઈક કર્યું હોય તો ખેડૂતો બહુ ખુશ થશે. અને આ બી પ્રોજેક્ટ જે છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના, એ છેલ્લા 6 વર્ષ માટે કરવાની છે, 5 વર્ષ માટે. તો 5 વર્ષ સુધી આ બધું કામ ચાલશે. તો આગળ બી હવે કઈ 5 વર્ષના પ્લાનિંગ હતા, પણ એનું મને કઈ રિઝલ્ટ દેખાણું નથી. રહી વાત બીજી, જો આ લોકો એવું જ ખેડૂતોને જ કઈ ખેડૂતો માટેનું બજેટ હોય તો ખેડૂતોને જો રાજસ્થાન સરકારમાં જે સબસિડી મળતી હતી દૂધના અંદર 5 રૂપિયા કે જે બી હોય, તો ગુજરાતના ખેડૂતો પશુપાલકોને કેમ ના મળી શકે? બટાકાની અંદર જે ગુજરાત છે, ડીસા જેનો હબ છે, બનાસકાંઠા છે, બાકી બીજા ઓલ ઓવર જે દેશના જે બીજા રાજ્યો છે, તો એમાં બટાકાની અંદર જો સબસિડી આપવામાં આવે છે, ઉત્પાદન વધુમાં વધુ કરી રહ્યા છે ને, એમાં કોઈ ડિફરન્ટેબલ કરવાની જરૂર નથી. એક તો એ હોવું જોઈએ. બીજું તો બજેટ જે ક્રેડિટ કાર્ડ જે છે એ ક્રેડિટ કાર્ડના 3 લાખમાં વધારીને 5 લાખ રૂપિયા કર્યા છે, પરંતુ સત્યતા એવી છે કે ક્રેડિટ કાર્ડ શબ્દ વાપરીને આખી યોજના એ દબાવવામાં આવી છે. કારણ કે ક્રેડિટ કાર્ડથી જ બધા પૈસા લે છે એવું નથી. બેંકો 3 લાખ રૂપિયા સુધીનો જે પાક ધિરાણ આપે છે, તો એ પાક ધિરાણ 3 લાખ સુધી 0% છે, તો એને પાક ધિરાણને 5 લાખ રૂપિયા કરવાનો હતો, તો દરેક ખેડૂતને ફાયદો થઈ શકત. માત્ર ને માત્ર 0.0% જે ક્રેડિટ કાર્ડ ઉપર યુઝ કરતા હોય છે, તો આવા લોકોને એનો લાભ મળશે. રહી વાત બીજા જે 99% ખેડૂતો છે એને આ લાભ નથી મળવાનો. તો આ ખેડૂતો માટેની યોજના જે કહેવાય છે એ હું નથી માનતો. યોજના બજેટ જે બજેટ કર્યું છે પણ એ બજેટ નથી. રહી વાત આ લોકો કપાસ નહીં, કે કપાસના ઉત્પાદનમાં વધારવા માટે 5 વર્ષનું જે એમને પ્લાનિંગ કર્યું છે, તો ઉત્પાદન છે એનું કંઈક કરો તો ઓટોમેટિક ઉત્પાદન વાવેતર વધી જશે. ખેડૂતો વાવેતર કેમ નથી કરતા? કે એને ભાવ નથી મળતો. માની લો કપાસ અત્યારે જો 2000 મણ જતું રહે 20 કિલોનું, તો એનું વાવેતર છે 15-20% અમે વધી જવાનું છે. કઈ ઉત્પાદન કરાવવાથી કઈ એને દેશની જીડીપી વધે એવું નથી, પરંતુ એનો ભાવ જો મળતો હોય તો એ ખેડૂત પોતે પણ એ કરી શકે. મને આવક કયામાંથી સારી થાય તો એ ઓટોમેટિકલી એ કપાસ વાવી શકે છે. કઠોળ માટેની સરકારે જે બજેટની અંદર જાહેરાત કરી હતી કે જોગવાઈ જે લીધી છે એમાં 3 કઠોળ લીધા છે, તુવેર, મસૂર અને અડદ. એના માટે આ લોકો ટેકાના ભાવે ખરીદી કરશે અને એનું 6 વર્ષનું પ્લાનિંગ છે. તો 6 વર્ષનું પ્લાનિંગ કરીને કરવાનું શું છે? એના ઉપર ડાયરેક્ટલી તમે જે બી કરો છો એ 6 વર્ષના પ્લાનિંગમાં કઈ રીતે થઈ શકે? એની વર્ણન તો થોડું બતાવો કે 6 વર્ષમાં આ ખેડૂતો કરી શકશે ને આ વિસ્તારના કરી શકશે. બાકી સારી બાબત છે કે બજેટ તો દર વર્ષે આવતું જ હોય છે. હવે ગુજરાતનું આવશે, પેલાનું આવશે, પણ ખેડૂતોને કઈ આજ ચોખ્ખો ફાયદો થઈ જાય એવું મને નથી લાગતું આ બજેટની અંદર. જી આગળ વાત કરીએ કિરીટભાઈ, ખાસ એઆઈ એક્સેલન્સ સેન્ટરની આપણે વાત કરીએ. એઆઈની જ ખાસ વાત કરવી છે. આગામી સમય જે આપણે વાત કરીએ તો એઆઈનું છે, અને તેમાં શિક્ષણમાં આ પ્રકારે શરૂઆત એઆઈ એક્સેલન્સ સેન્ટરની તે કેટલો બદલાવ લાવી શકે છે? એક્સેલન્સ ઓફ સેન્ટર જે આપણને આપવામાં આવ્યા છે એ 5 છે આખા દેશના, પણ એના માધ્યમથી જુદા જુદા રાજ્યોના જુદી જુદી સંસ્થાઓ જોડાયેલી રહેશે. ત્યાંથી ટ્રેનિંગ અપાશે, એઆઈ અંતર્ગત કેટલાક અભ્યાસક્રમો તૈયાર થશે અને કૌશલ્યો વિકસાવવામાં આવશે બાળકોમાં. ખાસ કરીને જે બાળકો જે છે, જે યુવાનો જે છે, એમના માટે કૌશલ્ય વર્ધન કાર્યક્રમો ચલાવવામાં આવશે અને એના થકી એ બાળકોમાં જે ટેકનોલોજીની ક્ષમતા છે, મિકેનિઝમ, જે યાંત્રિક ક્ષમતાઓ છે, એ ક્ષમતાઓનો પણ વિકાસ થશે. જે અભ્યાસક્રમો જે છે એ અભ્યાસક્રમો ને પણ ત્યાંથી વિકસાવવામાં આવશે. અને એથી વિશેષ જે આપણા જે પાઠ્યપુસ્તકો ઉચ્ચ શિક્ષણમાં જે મળી રહ્યા છે એને બહુભાષી આયામથી ડિજિટલ પુસ્તકો વિદ્યાર્થીઓને પ્રોવાઈડ થશે. એટલે કે કર્ણાટકના વિદ્યાર્થીઓ કન્નડ ભાષામાં પણ એ અભ્યાસ કરી શકશે અને ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ, તામિલનાડુના જે છે તો તામિલી ભાષામાં કરી શકશે અને એવી રીતે મધ્યપ્રદેશના હિન્દી ભાષામાં અભ્યાસ કરી શકશે. જે રાજ્યની જે ભાષા એમાં જે તે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થશે, જે એક સારી યોજના છે. પણ હા, મારી એક વાત સરકાર, ભારત સરકારને પણ છે અને રાજ્ય સરકારને પણ છે. શિક્ષણની જો ગુણવત્તા હજુ પણ વધારવી હોય તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને મહત્તમ લાભ શિક્ષણનો કેવી રીતે મળી શકે, સરકારી શિક્ષણની યોજનાઓનો વધુમાં વધુ લાભ ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતે મળી શકે,
એના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હું એમ કહીશ કે આજે પણ ગ્રામ્ય વિસ્તારની કન્યાઓને શહેર વિસ્તારમાં કેવી રીતે આવી શકાય, એ સલામત કેટલી છે, કેવી રીતે છે, આ બધી જ માર્ગદર્શિકાઓ સરકાર દ્વારા બહાર પડવી જોઈએ. કઈ કઈ યોજનાઓ છે, કેવી રીતે રાખવામાં આવશે જેથી મા બાપને વિશ્વાસ બેસે. ગ્રામ્ય વિસ્તારના માતા પિતા નું શિક્ષણ ઓછું છે, બહારના જે બનાવો જોવે છે એટલે દીકરીઓને બહાર મોકલા અટકાય છે. પણ દીકરીઓ જ્યારે ભણશે ને, દીકરીઓ વધુ ને વધુ શિક્ષણ મેળવશે. ગ્રામ્ય વિસ્તારના યુવાનો, જે આજે પણ હું એમ કહીશ કે શહેરના જ યુવાનો મેધાવી હોય છે એવું ન માનશો, ગ્રામ્ય વિસ્તારમાં પણ મેધાવી ધન પડ્યું છે. એને ઓળખવાની જરૂર છે, એને બહાર લાવવાની જરૂર છે, એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. અને એ જ્યારે આપીશું ત્યારે આપણે સફળ થઈશું. આ ટેકનોલોજીના માધ્યમથી ભલે આપણે બ્રોડબેન્ડ આપણે આપીએ છીએ, અને બ્રોડબેન્ડના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને નાવીન્યતા આપશું, પણ હું એમ કહીશ કે એ શિક્ષણ આપનારા શિક્ષકોને યોગ્ય ક્ષમતાવાન બનાવવા પડશે. એ શિક્ષકોને એ તાલીમ આપવી પડશે કે એઆઈ નો ઉપયોગ વર્ગખંડમાં કેવી રીતે થઈ શકે, વિદ્યાર્થીઓને રસ લેતા કેવી રીતે કરી શકાય, વિદ્યાર્થીઓમાં જે ક્ષમતા છે ને કેવી રીતે બહાર લાવી શકાય, અને તો એ સફળ રહીશું. અને હા, એકલું પાઠ્યપુસ્તક નહીં, એની સાથે હાલના બનતા બનાવો, અન્ય દેશોમાં થયેલા નવા નવા પ્રયોગો, એને પણ શિક્ષણમાં સ્થાન આપવું પડશે. હું ભારત સરકારને એટલા માટે વ્યક્તિગત રીતે અભિનંદન આપી રહ્યો છું કે તેઓ આપણા દેશમાં જે ઉત્તમ છે ને જાળવી રાખવા સાથે વિદેશમાં જે કંઈ સારું બની રહ્યું છે એને લાવવાનો એક પ્રયત્ન છે. અને એને ધ્યાનમાં રાખી આપણા માન્ય નાણામંત્રી શ્રીએ એક શિક્ષણ વિભાગને બજેટ ફાળવેલું છે, હું કહું છું ને, એમાં અલગ અલગ વસ્તુઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેલીબિયા માટે જે ગયા વર્ષે પણ જ્યારે સરકાર રચાઈ ગઈ અને જુલાઈમાં બજેટ આવ્યું ત્યારે પણ વાત કરવામાં આવી હતી કે તેમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ખાસ જે પ્રકારે માર્કેટિંગને મજબૂત કરાશે, ઉત્પાદન અને સંગ્રહ છે તે પણ વધારવામાં આવશે. અને આ વખતે ફરીથી કે 6 વર્ષનું મિશન જે જાહેર કરવામાં આવ્યું છે, જે કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે, કેવી રીતે આ જે લક્ષ્ય છે, જે વાત કરવામાં આવી છે, તેને કરી શકાય છે, જે આત્મનિર્ભરતાની વાત છે, ને અત્યારે કેટલા પ્રમાણમાં આત્મનિર્ભર થયું છે આ બાબતમાં, ખાસ કઠોળ અને તેલીબિયામાં? આત્મનિર્ભર શબ્દ જે છે એ બહુ સારો છે, પરંતુ આત્મનિર્ભર કોઈ કઠોળની અંદર થયું નથી. કારણ કે જે પરફેક્ટ જે સરકારની પોલિસી હોય છે ને, એ ખેડૂત આધીન હોવી જોઈએ. ખેડૂતને ફાયદાકારક હોય ને તો એ આત્મનિર્ભર બને છે ને ખેડૂતને એને 2 રૂપિયા ફાયદો થાય છે. પરંતુ કોઈ એવી કોઈ નીતિ નથી કે જે ખેડૂતને ડાયરેક્ટ સ્પર્શતી હોય અને જેના થકી એનું વાવેતર હોય અથવા એને એ આવકની અંદર કંઈક ડબલ થાય. હવે તમે વાત કરો જે બિયારણ માટે જે સરકારે એની અંદર બજેટને જે કર્યું છે કે બિયારણને હાઇબ્રિડ બનાવી, અને એ ખેડૂતોના માટે ખુશીના સમાચાર છે કે બિયારણ હાઇબ્રિડ બનાવવામાં આવશે અને એની અંદર બહુ મોટું ઉત્પાદન થશે, ને જે ક્લાઇમેટ અનુસાર એ ટકી શકે અને ઉત્પાદન વધુ આપી શકે, એના માટેનું સરકારે જે અમુક સમયનું 5 વર્ષનું જે પ્લાનિંગ કર્યું છે. સરકારને મારો સીધો સવાલ છે કે હાઇબ્રિડ બિયારણ વોટ એવર અવેલેબલ છે જ, પરંતુ અત્યારે તમે ગુજરાતની અંદર જોઈએ તો કેટલી ડુપ્લિકેટ કંપનીઓ પકડાણી છે, પણ તેમ છતાં એ કંપનીઓ ઉપર બેન નથી, જે બિયારણની કંપનીઓ છે. ખાલી માત્ર ને માત્ર જો ડુપ્લિકેટ બિયારણ આવવાનું બંધ કરી દે ને તો આ બજેટની અંદર આ શબ્દ યુઝ કરવાનો એમને કોઈ જરૂર પણ નથી. અને રહી વાત આ લોકો કે બજેટ છે, બજેટ જે છે, આ બજેટ ઇકોનોમી આપણી 330 કરોડની જીડીપી દેશની છે. 330 કરોડમાંથી આ 50,56,000 કરોડ રૂપિયાનું બજેટ છે. 50,56,330 કરોડ માંથી માની લો તો કેટલા ટકા થયો? 16 થી 17%. તો 17%નું બજેટ જે છે એ આપણે આ બજેટને એટલું મોટું બજેટ કઈ રીતે કહી શકાય? 12 લાખ સુધીની આવક જે છે 0% છે, પરંતુ 12 લાખ સુધી જે ઇન્કમ ટેક્સ ભરે છે, તમામ ઇન્કમ ટેક્સ ભરનારા લોકોની સંખ્યા કેટલી છે? 8.8%. 8.8 કરોડ લોકો જે રિટર્ન બી ભરે છે ને ઇન્કમ ટેક્સ છે. તો માની લો એમાં રિટર્ન તો બધા ભરે છે, ઇન્કમ ટેક્સ બધા ભરે એવું પણ નથી. તો એમાંથી માત્ર 5 થી 6 કરોડ લોકો જે છે ઇન્કમ ટેક્સ ભરે છે. તો આ જે 12 લાખ વાળો જે ફાયદો છે એ માત્ર ને માત્ર 5 થી 5.5 કરોડ લોકોને ફાયદો થયો છે. તો બાકીનાઓનું શું? બાકીનાઓનું આ કહે છે કે મિડલ ક્લાસના લોકોને ફાયદો થયો. મિડલ ક્લાસના લોકોને કઈ રીતે ફાયદો? એના પહેરવાના કપડા બી મોંઘા થયા છે. તો પહેરવાના કપડા જો મોંઘા થાય, છોકરાઓને રમકડા જો મોંઘા થાય, તો કઈ રીતે મિડલ ક્લાસને ફાયદો થયો કહેવાય? આ લોકો કહે છે કે એલઈડી સસ્તી થશે, મોબાઈલ સસ્તા થશે, પણ અંદરની જે ટચ સ્ક્રીન છે એ મોંઘી થવાની છે.
અંદરની ડિસ્પ્લે છે એ મૂકી થવાની છે. તો કોઈ પણ વ્યક્તિ સસ્તો થાય એનું હૃદય મૂકું થાય. તો આ કઈ રીતનું બજેટ છે? આ બજેટ જે આને વાત કરી છે તે જગદીશભાઈ ડોક્ટર સાહેબે કે ભાઈ છેલ્લા 8મું બજેટ છે નિર્મલા સીતારામન રજૂ કરી રહ્યા છે. તો હું ધન્યવાદ આપીશ કે નરેન્દ્ર મોદીની સરકારે એ મહિલાઓનું સન્માન કરે છે. પરંતુ મહિલાઓનું સન્માન જો કરતી હોય તો જે પશુપાલન કરતી મહિલાઓ છે, ખેતી કરતી મહિલાઓ, એના માટે કેમ કઈ દેવા માફીની કોઈ યોજના નથી? જેમ તમે બિહારમાં જે આ લોકો જે બનાવ્યું છે, જે મખાના ઉત્પાદન માટેનું એક બોર્ડ બનાવ્યું છે, તો હું એવી જ રીતે કહું છું કે ગુજરાતના હોય કે બીજા રાજ્ય હોય, એમના દૂધ ઉત્પાદન કરતા હોય અથવા બટાકાની ખેતી કરતા હોય કે બીજું કોઈ પણ વોટ તો એના ઉત્પાદન માટે બોર્ડ કેમ નથી બનાવી શકતા કે જેને સીધો ફાયદો થાય છે? તો આવી જ રીતે જો આ વસ્તુ કરો તો એ પશુપાલન મહિલાઓ કરી રહી છે. દૂધમાં અત્યારે ભાવ નથી પોસાતું, તો પછી મહિલાઓનું સન્માન માત્ર ને માત્ર એના મોઢેથી બજેટ રજૂ કરાવીને કરવાથી થતું હોય તો એ દેશનો વિકાસ નથી. અત્યારે વાત કરીએ અમેરિકાની જે કેટલા ટકાનું બજેટ છે, એમની જીડીપી ની 24% બજેટ છે. તો અને આપણે 16 થી 17% બજેટ છે. અને યુરોપના દેશોની જો વાત કરીએ તો 42 થી મળીને 55% બજેટ જે ત્યાં આગળ થાય છે. તો ઓલ ઓવર જો જોવા જઈએ બીજાનું, અત્યારે પોઝિટિવ સ્કૂલોની વાત કરીએ કે સ્કૂલોને ડાયરેક્ટ ઇન્ટરનેટથી કનેક્ટેડ કરવાના છે. બહુ સરસ છે, તાળીઓ પાડે જેવું કામ થાય. પરંતુ જે ગુજરાતની અંદર 7,000 સ્કૂલો બંધ થઈ છે એનું શું? એ બંધ કેમ થઈ? કઈ સ્કૂલો કરવાની છે? પ્રાઇવેટ સ્કૂલો કરવાની છે? તો આ બધું આ જે આપણે સહી દિશાની અંદર જઈ રહ્યા છે. નિયત સરકારનું બજેટ છે લાખો કરોડોની અંદર હોય છે, પરંતુ જનતા સુધી એક પણ રૂપિયાનો ફાયદો થતો નથી. આ બજેટની વાતો 4 દિવસ થવાની છે. બાકીનું બધું 5 વર્ષનું પ્લાનિંગ, 5 વર્ષનું પ્લાનિંગ, 5 વર્ષનું પ્લાનિંગ. આ પ્લાનિંગની અંદર જનતાને એક પણ રૂપિયાનો ફાયદો થતો નથી. જે મેં તમને કીધું 5 થી 7 કરોડ લોકો જે છે એમના માટે આ ફાયદો થોડા અંશે થઈ શકે છે. બાકી મિડલ ક્લાસ હોય, ખેડૂતો હોય કે એમના માટે આ કોઈ આ બજેટની અંદર ફાયદાકીય વસ્તુ નથી. મેં તમને ત્યાં પહેલા વાત કરી કે જો ક્રેડિટ કાર્ડ, જે કિસાન ક્રેડિટ કાર્ડ છે, એની જગ્યાએ જો પાક ધિરાણ કર્યું હોત તો એ ખેડૂતોને સીધો ફાયદો થઈ શકતો હતો અને લાખો ખેડૂતો એની અંદર આવી શકતા હતા દેશના. પરંતુ એ નથી. એક માત્ર ને માત્ર કિસાન ક્રેડિટ કાર્ડ છે. એટલે દેખાવાનું જે આમ ભારતીય બજેટ જોઈએ તો આમ લાગે કે આ સરકાર ખરેખર એ એક જનતા માટે જે કહીએ તો કટિબદ્ધ છે, તત્પરતા છે. એ તત્પરતા દેખાય છે, બાકી અંદરના ભાગમાં એ તત્પરતા થી લોકોને કઈક ફાયદો થાય 1 બી રૂપિયાનો એની અંદર કશું જ દેખાતું નથી. તો આ ખાસ એ અંદર જોવાની વસ્તુ છે. જી કિરીટભાઈ, ટૂંકમાં હવે જે ફિમેલ એજ્યુકેશન તેની પણ વધારવા માટે ગયા વખતે પણ વાત કરવામાં આવી હતી, તે કેટલા અંશે સુધરી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં? સાથે સાથે જે પ્રકાર શિક્ષકોની કમી પણ ઘણી બધી છે, નવી શિક્ષણ નીતિ આવી છે, બીજી તરફ શિક્ષકોની કમી છે. આ તમામ જે વાત કરી જે ત્રુટિ છે તે કેટલી જલ્દી પૂરી કરવામાં આવશે? પ્રધાનમંત્રી શ્રી યોજના જે છે એના માધ્યમથી એનઈપી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આપણી અમલમાં મૂકી છે એનું વધુમાં વધુ શાળાઓમાં વધુ પ્રમાણમાં અમલીકરણ થાય એનું એક ખાસ ભંડોળ ફાળવ્યું છે. આ બધા ભંડોળ તો ફાળવ્યા છે, પણ હું વ્યક્તિગત રીતે એવું કહી રહ્યો છું સવિનય કે બજેટ જે ફાળવાય છે, જે કોઈ માનો 2024-25માં પણ શિક્ષણ માટે બજેટ ફાળવ્યું હતું, પણ ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર 24-25માં ફાળવેલા બજેટમાંથી કેટલા રૂપિયા વપરાયા વગરના પડ્યા રહ્યા, અને પડ્યા રહ્યા તો શા માટે પડ્યા રહ્યા? જો પડ્યા રહ્યા તો બીજા વિભાગમાં સ્થળાંતર થયા તો કેમ થયા? તો એ સ્થળાંતર થયેલી રકમ 25-26ના બજેટમાં અગાઉના વર્ષની ફરી પૂરક આપવી જોઈએ, અને એ રકમ જે તે હેડમાં વધારે ફાળવાય એ બાબતમાં ભારત સરકારે પણ ધ્યાનમાં લેવું જોઈએ અને રાજ્ય સરકારે પણ આવી બાબતમાં કાળજી લેવી જોઈએ હું માનું છું. હા, એક વાત કહીશ કે ભારત સરકાર હોય કે આપણી રાજ્ય સરકાર એક સંશોધનોને ખૂબ વેગ આપી રહી છે. ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક વિચારો છે કે જ્યારે બાળક સંશોધન કરતું થશે ને એ પણ શાળા કક્ષાએ, તો એક ભવિષ્યનો વૈજ્ઞાનિક છે. પછી એવું નથી કે વૈજ્ઞાનિક એટલે લેબોરેટરીમાં જ કામ કરે. એ કૃષિમાં સંશોધન કરી શકે, ભૌતિક વિજ્ઞાનમાં કરી શકે, ક્લાઇમેટ ચેન્જમાં પણ કરી શકે, અને આખરે તો એનો ફાયદો દેશને થાય છે. એટલે એઆઈના જે સેન્ટરો સ્થાપવાની વાત છે એના માધ્યમથી સમગ્ર દેશમાં તમામ યુનિવર્સિટીઓ એની સાથે જોડાશે, એમના વિદ્યાર્થીઓ તેનો લાભ લેશે, એમના શિક્ષકો પણ લેશે, અને સંશોધનો થકી એક દેશનો વિકાસ થઈ શકશે. હા, આ બધા તાલીમ માટે માર્ગદર્શકો હશે, પ્રાધ્યાપકો કે શિક્ષકો. જો જરૂરિયાતના પ્રમાણમાં ચાહે દેશમાં હોય, રાજ્યોમાં હોય કે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકો નહીં મળે તો અંતરિયાળ વિસ્તારને જરૂરિયાત વાળો વિસ્તાર જે પછાત છે ત્યાં કોઈ શિક્ષકો જશે નહીં, ત્યાં શિક્ષકોની સંખ્યાની ખોટ રહેશે અને શિક્ષણનો અભાવ રહેશે. એટલે એ તરફ પણ દરેકનું ધ્યાન જવું જ જોઈએ એવું માનું છું. ગુજરાતનું બજેટ આવશે થોડા સમય બાદ. હવે
શું આશા રાખો છો ગુજરાત બજેટથી ખેડૂતો માટે? ટૂંકમાં જલ્દીથી ફટાફટ. ખેડૂતો માટે એક જ વાત કહું છું કે મારો જે સદસ્ય છે અત્યારે રિયાલિટી જો વાત કરીએ તો પશુપાલન જે છે એ આપણા ગુજરાતનું બહુથી વધુ વધી ગયું છે. તો પશુપાલનના ધંધાની અંદર પોચારો નહીં, એમાં સબસિડી આપવામાં આવે, બટાકાની સાથે સાથે એમાં સબસિડી આપવામાં આવે, સાથે કે જે બી બજેટમાં કરો તમે ઓછું વધુ કરો, એમાંથી ગુજરાતની જનતા છે ક્યારે ઇગ્નોર નથી કરતી, પરંતુ એ બજેટનો સીધો ફાયદો એ જનતાને વ્યક્તિગત થાય એવું બજેટ થવું જોઈએ. માત્ર ને માત્ર આપણે પેકેજો અને નવી નવી યોજનાઓના નામ આપીને ખાલી ટીવીમાં ડેડલાઇન જો આપવાની હોય, હેડલાઇન, તો એ હેડલાઇનથી જનતાને કોઈ ખુશ નથી. એ કોઈ જોવા પણ નથી માંગતું કે એના બજેટથી મને શું ફાયદો થાય. તો જનતાને સીધો ફાયદો થાય, ખેડૂતોને સીધો ફાયદો થાય, એવી સરકાર જોડે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવું બજેટ લાવજો, જે લાવો તે. દોરાભાઈ અને સાથે જ ડૉક્ટર કિરીટ જોશી બંનેનો મારી સાથે જોડાવા બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ બજેટ અંગે ચર્ચા કરી. ગુજરાતનું બજેટ થોડા સમય બાદ આવશે. ગુજરાતમાં પણ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે અને ત્યાં પણ આશા રાખી રહ્યા છે ખાસ કરીને ખેડૂતો. તો મળીશું આવતીકાલે એક નવા મુદ્દા સાથે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.